નમસ્કાર। શ્રી ગોળીબાર રામ દરબાર સંકીર્તન સંસ્થાના આજના સંકીર્તનમાં ઉપસ્થિત દરેક ભાવિક ભક્તજનોનું હાર્દિક સ્વાગત। આજનું સંકીર્તન સ્વર્ગસ્થ મુરલીધરભાઈ લખુભાઈ પંજવાણીની પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ નિમિત્તે છે। સાતમા એમના ભાઈ રામચંદ્રભાઈ લખુમલભાઈ પંજવાણી, ત્રણ પરિવારમાંથી બે ભાઈ છે, એમનો દેહ શાંત થઈ ગયો છે। એમના આત્માના કલ્યાણ માટે આજે પંજવાણી પરિવાર તરફથી અહીંયા સંકીર્તન રાખવામાં આવ્યું છે। ભાઈએ અહીંયા આવ્યા ત્યારે આ ઘર એટલું ધાર્મિક છે કે એને એક ગતિવિધિથી વાકેફ છે, એટલે એણે એવું કીધું કે ભાઈ અમારા અહીંયા આ ફોટો ઈશ્વરના સિંહાસન કરતા ઊંચો છે એમ, તો એમનો તમને બાદ નથી ને એમ। પણ માણસના શરીરમાંથી જ્યારે એનો દેહમાંથી એના આત્મા જ્યારે નીકળી જાય ત્યારે આપણું હિન્દુ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે પિંડદાન અને એવું બધું થઈ જાય પછી એ દેવ સ્વરૂપ થઈ જાય, પછી એ આપણા ભાઈ કે બાપુજી કે કાંઈ નથી રહેતા, એ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ, આટલી મને ખ્યાલ છે પણ બહુ લાંબો નથી ખબર। એટલે હવે એક ઈશ્વર જ છે। પણ હનુમાનજીના અનન્ય સેવક અને એમના પ્રિય બધા કીર્તનો એમની પાછળ જ થતા હોય સામાન્ય રીતે, કે જેમના ઋણાનુબંધ ઘર સાથે હોય, અમારી સંસ્થા સાથે હોય, અહીંયા જે ભક્તો આવ્યા હોય હરિભક્તો એમની સાથે હોય, અને સાચી શ્રદ્ધાંજલિ આપણે અહીંયા જે કીર્તન તળપદી ભાષામાં ગવાય એ સાથે આપણે ઝીલીએ અને સાચી શ્રદ્ધાંજલિ કહેવાય। મારો સુર બેસુરો હોય ભલે, મારો કંઠ મધુર ન હોય ભલે, મારે પ્રાર્થના તમારી કરવી છે। કેટલા માણસ હાજર છે અને કેટલી ગળદી છે, કેવા સુંદર સુંદર ભજનો ગાયા, એની કરતા નાભીમાંથી આપણે ભગવાનને પ્રાર્થના કેવી કરી આટલું મહત્વનું છે। બાકી તો સુર ને રાગ તો બધા કલાકારોને સારા હોય, અહીંયા જે બધા બેઠા છે એ બધા હરિભક્તો, એમાંના કોઈ કલાકાર નથી, બધા સામાન્ય ભક્તો છે, ઈશ્વરનું નામ લે છે અને હમણાં સતત રોજ કીર્તન હોય છે। ગઈકાલે અમારું શિહોર કીર્તન, તો આવતીકાલે નહીં, પાછું પ્રમ દિવસે શનિવારે છે, પાછું રવિવારે નથી, પાછું સોમવારે છે। આ અમારું લગભગ 456મું કીર્તન છે। એક મહિનાના 16 કીર્તનની એવરેજ અમે કીર્તનો કર્યા છે। છેલ્લા 43 વર્ષથી આ સંસ્થા ભાવનગરની અંદર શ્રી હરિનામ સંકીર્તન કરી રહે છે। અમારો કોઈ ચાર્જ નથી। પહેલા તો જેના ઘરે રામ દરબાર રાખવાનો હોય એનો પહેલો પ્રશ્ન એ હોય કે આપ શું લ્યો છો એમ। અમે કહીએ કે ભાઈ અમે લેતા નથી, અમે દઈએ છીએ, અમે હરિના નામનો વેપાર નહીં વ્યવહાર કરીએ છીએ। અને છતાં નરસિંહ મહેતાની ઊંડી જેમ અમારું 43 વર્ષથી બધું હાલે છે। અહીંયા કોઈએ 25 મૂક્યા, 25 પૈસા મૂક્યા છે, 25,000 મૂક્યા છે, 2500 મૂક્યા છે, અમે કોઈ દી પાછું વાળીને જોયું નથી ક્યાંય। અને અમારું ભગવાને ખૂટવા દીધું નથી। એ ભારતની વોર હોય તો એમાં મોકલી દીધા છે, શમશાન બનતું હોય તો એમાં મોકલી દીધા છે, પૈસાને હાચવા નથી। અમારો કોઈ પ્રમુખ નહીં, કોઈ મહામંત્રી નહીં, કોઈ ખજાનચી નહીં, આનો કોઈ સંચાલક નહીં। તમે વિચાર કરો, એક ઘરની અંદર જો બે વ્યક્તિ સાથે શાંતિથી ન રહી શકતા હોય તો આ તો બધા જુદી જુદી જગ્યાએથી આવે। અમારે વાંધો નહીં પડતો હોય, પણ મારો ઈશ્વર એટલો બધો કૃપાળુ છે, એમના ગુણગાન ગાનારા તે એટલું જ પહોંચે અને એમને કીર્તન ગોઠવનારાને એટલું જ પહોંચે। એક નાનો એવો પ્રસંગ કહી અને પછી કીર્તનને આગળ ચલાવીએ। ટ્રેન થતી હતી, ટ્રેન, એમાં એક અંધ ભિક્ષુક છે, એ ભિક્ષાવૃત્તિ કરી રહ્યા હતા, તો સ્લીપિંગ બર્થમાંથી એક ભાઈએ 10 રૂપિયાની નોટ આપીને નીચે ઉભા હતા, એ ભાઈ જે ગીરદી હતી એને અંબાવી, એટલે ઓલા ભાઈ જે પ્રજ્ઞાચક્ષુ હતા એને આશીર્વાદ આપ્યા કે ઈશ્વર તમારું સારું કરે ભાઈ, તમારા મનના મનોરથ પૂરા કરે। બાજુમાં મારી જેવો દોઢડાયો ઊભો હતો, એને એમ કીધું કે 10ની નોટ તો ઓલે સ્લીપિંગ બર્થમાં શું તો એને આપી દે। એટલે ઓલા ભાઈ પ્રજ્ઞાચક્ષુએ બહુ સારો જવાબ આપ્યો કે હું પ્રજ્ઞાચક્ષુ છું, હું આંધળો છું, મારો આશીર્વાદ આંધળો નથી। એ તો એ કે દેનારાને એટલો જશે, નંબાવનારાને એટલો જશે। એટલે આ કીર્તન તો આપણે બધા આપણી માટે કરીએ છીએ।
આજનું કીર્તન રામચંદ્રભાઈ અને ભાઈ શ્રી મુરલીધરભાઈ, તમે નામ તો જો, નામ ઈશ્વરના છે, આ ઘર જ ઈશ્વરનું છે એમ. તો એમના આત્માના કલ્યાણ અર્થે આપણે કીર્તનને આગળ લઈ જઈએ અને સૌ આપણે સંકીર્તનમાં જોડાઈએ. 9 થી 11 અમારો સમય હોય છે, વચ્ચે કંઈ કહેવાનું આવતું નથી, પણ આટલું આવવું જ્યારે અમને થોડોક અમારો આત્મા જ્યારે એમ લાગે ને કે આ ઘરે આપણે કંઈક આ યોગ્ય જગ્યાએ આવ્યા છીએ એમ. જગ્યા તો બધી સારી હોય, ઘણી વખત ઘણી સારી હોય, તો એમના આત્માના કલ્યાણથી આપણે કીર્તનને આગળ ચલાવીએ. વધુ નહીં કહેતા, આપણે કીર્તનમાં જોડાઈએ. ખાલી થાલ લ્યો. ભાઈ મુરલીભાઈ છે એ 365 દિવસ ગોળીબાર મંદિરમાં એમનો સેવા એમની હતી. બાપાને પ્રાર્થના કરીએ કે એમના આત્માને ગૌલોકમાં વાસ આપે અને એમના પરિવાર જે અહીંયા નાના ભૂલકા ને બધા છે એમને બાકીના જે ભાઈ વિદ્યા છે, ભાઈનું નામ શું? પવનભાઈ. તો તમે એમનું નામ હનુમાનજી મહારાજનું જ છે આમ તો. રામચંદ્ર, પછી મુરલીધરભાઈ અને પવનભાઈ. મારા મકાનનું નામ પવન છે. એટલે મને તો મેં હમણાં તમને આવ્યા ને કીધું કે અમે તો બધા પરિણામ લઈને બેઠા છીએ. તો પવનભાઈને આમ તો હનુમાનજી મહારાજના અનન્ય સેવક છે એટલે એમના કાંડામાં તાકાત આપે અને ભાઈ કાલ મોટો થઈ જાય. કારણ કે આમાંથી તો બધા પસાર થયા હોય, પણ અહીંયા બેસીને એવી હૃદયથી પ્રાર્થના કરીએ કે આ પરિવારની ઉપર હનુમાનજી મહારાજની અસીમ કૃપા રહે અને જે હનુમાન ચાલીસામાં જેટલા આશીર્વાદ છે એ એમની ઉપર વરસે.
મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં. કૃષ્ણ કનૈયા